દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના પાલ અડાજણ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરતનો સૌ પ્રથમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો। પેરેન્ટિંગ મહોત્સવમાં ₹1 દૈનિક 10 થી વધુ પેરેન્ટિંગ એક્ટિવિટી મળશે તેવી રજૂઆત કરી સુરતીએ વિશ્વવ્યાપી ક્રાંતિ શરૂ કરી છે। 31 એટલે કે 31 ડિસેમ્બર 2023ના રોજ સુરતના પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં વિવિધ સંવાદો, નૃત્યો, એકપાત્રીય અભિનય, આકર્ષક વિડીયો શો, પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 750 વાલીઓ, 300 શાળા ટ્યુશનના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલો, શિક્ષકો તથા 50 આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। તો મહોત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રસિદ્ધ સમાજ સેવક પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે। બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ, હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે। બાળક જીદ કરે તો આપણે પણ જીદ કરીએ છીએ, બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ, પરંતુ આ રીતે તો આપણે માતા પિતા નથી, બાળક જ છીએ। આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતાને ખૂબ પ્રેરણા મળશે। સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। તો આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડોક્ટર ભાવેશભાઈ તળાવિયા તથા સમાજ સેવક ભીખુભાઈ ટીમ્બડિયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। LED સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર, બેન કાર્સન, એડિસન, આઈન્સ્ટાઈન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું। માતા જાગો પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું। કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ તિમડિયાએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક અને કશુલિત વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે। એ માટે અમે વિશ્વમાં સૌપ્રથમ જન્મથી લઈને 12 વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક 10 થી વધુ એક્ટિવિટી અપાતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જે ફક્ત ₹1 10 થી વધુ દૈનિક એક્ટિવિટી આપશે। આ પેરેન્ટિંગના ક્ષેત્રમાં એક નૂતન ક્રાંતિ છે। હવે મોબાઈલથી બાળકો સુધરશે, કારણ કે પેરેન્ટિંગ શીખવા માતા પિતા મોબાઈલનો સદુપયોગ કરશે। અમારું મિશન નવું ભારત બનાવવાનું છે। પેરેન્ટિંગ વિષય પર મહોત્સવ સ્તરનું રંગારંગ આયોજન માણીને 2023ના વાર્ષિક વર્ષના અંતિમ દિવસે સૌ વાલીઓએ પોતાના બાળકનું ઉત્તમ ઘડતર કરીને નવા ભારતના નિર્માણમાં જોડાવવાની પ્રેરણા લીધી। પેરેન્ટિંગ વેદાની આ ક્રાંતિથી વિશ્વભરના 50 થી વધુ દેશોના 10 લાખ કરતા પણ વધારે માતા પિતા પ્રભાવિત થયા છે। મારું નામ જીતેન્દ્ર ટીમ્બડિયા છે। ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે હું આખા વિશ્વમાં સેવા આપું છું। અમારું કામ મુખ્યત્વે માતા પિતાને જગાડવાનું છે। બાળકને જિદ્દી સમજવામાં આવે છે, હું કહું છું જિદ્દીની એ દ્રઢ નિશ્ચય સમજવો જોઈએ। બાળકને તોફાની સમજવામાં આવે છે, અમે કહીએ છીએ કે તોફાનીની અને શક્તિશાળી સમજો। ઘણા બધા બાળકને ઠોઠ માને છે, પણ બાળક ઠોઠ નથી, કોઈક એક કળામાં હોશિયાર હોઈ શકે છે। તો બાળક પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાશે ને તો એના પ્રત્યેના વાણી અને વર્તન બદલાશે। એવી અદ્ભુત વાત અમે આ પેરેન્ટિંગ મહોત્સવની અંદર 6 મુદ્દામાં રજૂ કરી, જે વિશ્વમાં પહેલીવાર છે। અમે લોકો એક પેરેન્ટિંગની મોબાઈલ એપ્લિકેશન ચલાવીએ છીએ, જેના થ્રુ 50 થી વધારે દેશોના 10 લાખથી વધારે માતા પિતા અમારી સાથે જોડાયેલા છે અને એ બધા જ પેરેન્ટિંગની ડેઇલી એક્ટિવિટીઝ કરે છે। કારણ કે આજના જમાનામાં તમે જુઓ તો ખરાબ વસ્તુઓ આકર્ષક રીતે પીરસાઈ રહી છે। તો અમે લોકોએ વિચાર્યું કે પેરેન્ટિંગ પણ આકર્ષક રીતે પીરસાવવું જોઈએ। તો અહીંયા આ મહોત્સવની અંદર બાળકના ઉત્તમ ડેવલપમેન્ટ માટે, ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે અને આ મહોત્સવમાં બાળકના અમે લોકોએ બાળકના ઉત્તમ બ્રેન ડેવલપ તો આ મહોત્સવમાં અમારી મોબાઈલ એપ્લિકેશન છે, જેના દ્વારા તમે પ્લે સ્ટોર પર કે એપ સ્ટોર પર જાઓ અને પેરેન્ટિંગ વેદા લખશો તો એપ ડાઉનલોડ કરી શકશો। 7 દિવસનો ડેમો ફ્રી છે અને તમને રોજની 10 એક્ટિવિટીઝ એની અંદર આપવામાં આવશે પેરેન્ટિંગની। આની શરૂઆત ક્યારથી, મતલબ આજ તો ઓપનિંગ કરી દીધું તમે, બરાબર છે, પણ આ વિચાર જે આવ્યો તો કઈ રીતે આવ્યો? કારણ કે પેરેન્ટિંગ વેદા, નામ વેદ અને અત્યારે પેરેન્ટિંગ, આ બેનો સમન્વય કઈ રીતે જાય? વેદની અંદર દુનિયાના તમામ જ્ઞાનનું સંકલન છે। અમે એમ કહીએ છીએ કે જાપાન, ઇઝરાયલ, અમેરિકામાં કે વૈદિક સંસ્કૃતિમાં દુનિયામાં જેટલું પણ પેરેન્ટિંગનું નોલેજ છે એ બધું જ અમે આ એપમાં સમાવ્યું છે। એટલે અમારી આ એપ્લિકેશન પેરેન્ટિંગના વેદ સમાન છે। એટલે અમે આને પેરેન્ટિંગ વેદા નામ રાખ્યું છે અને આને મહોત્સવને પેરેન્ટિંગ મહોત્સવ નામ રાખ્યું છે। જીતેન્દ્રભાઈ,
કેટલા દિવસની આ મહેનત છે અને આ વિચાર કઈ રીતે આવે? અમે લોકો છેલ્લા 2008થી 14 વર્ષથી ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ પર રિસર્ચ કરીએ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન 2018માં પબ્લિશ થઈ અને અમે લોકોએ વિચાર્યું કે ખરાબ વસ્તુ આકર્ષક રીતે રજૂ થાય છે તો પેરેન્ટિંગની બાળકના ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટની વાતો છે એ પણ આકર્ષક રીતે રજૂ થવી જોઈએ. તો અહીંયા પેરેન્ટિંગ મહોત્સવમાં પેરેન્ટિંગના ડ્રામા, એક પાત્રીય અભિનય, એના ડાન્સ, એના વિડીયો શો, એના દ્વારા એટલી જબરજસ્ત રજૂઆત થઈ કે બાળકના માતા પિતાના હૃદયમાં એ વાત ઘૂસી જાય કે મારે મારા બાળકના જાગૃતિ માટે કામ કરવાનું છે અને અમે ફક્ત મારા બાળક માટે ના વિચારીએ પણ મારું બાળક ભારતની અંદર પ્રદાન કરે, નવા ભારતનું નિર્માણ કરે એવો અમારો આશય છે. અને આપણે લોકો ગરીબ દેશમાં જન્મ્યા છીએ પણ ગરીબ દેશમાં મરવું નથી એવો અમારો સંકલ્પ છે. અને વિચાર આવ્યો એ રીતે કે આજથી 70 વર્ષ પહેલાં ચાઇનાને આપણે એક સરખા હતા પણ 70 વર્ષ પહેલાં માઓ ઝેડોંગ કરીને એક વ્યક્તિ હતા જેને વિચાર્યું કે ચાઇના દરેક દેશમાં દરેક ક્ષેત્રમાં આગળ હોવું જોઈએ. તો અત્યારે નરેન્દ્ર મોદી એના માટે જબરજસ્ત કામ કરે છે. તો અમે એક સહાયક રૂપે બાળક ગર્ભમાં હોય, જન્મીને 3 વર્ષનો થાય, 4 થી 12 વર્ષનો થાય, બધાનું મોબાઈલ એપ્લિકેશનની અંદર આપીએ છીએ. તો આ એક ક્રાંતિ છે અને ભવિષ્યમાં દુનિયાના દરેક ઘર સુધી આ ક્રાંતિ પહોંચશે. તેને કોઈ સહી જે બાળકોએ અમારા ગર્ભ સંસ્કારનો કોર્સ છે જેનું નામ છે ગર્ભ સંસ્કાર, ગર્ભ સામર્થ્ય, અને 0 થી 3નો કોર્સ છે એનું નામ શિશુ સામર્થ્ય છે. એ કોર્સ જેને કર્યો છે એ બાળકોના માઇલસ્ટોન પણ વહેલા આવે છે. એ લોકો વધારે સમજુ હોય છે, વધારે મેચ્યોર હોય છે અને માતા પિતા સાથે એનું બોન્ડિંગ સારું હોય છે. એ લોકો માતા પિતાનું કહ્યું કરે છે, દેશની સેવા કરે છે, બધાની સાથે લીડરશિપ કરી શકે છે. અને આજથી 25 વર્ષ પછી એવા લોકોની જરૂર પડશે 25 વર્ષ પછી કે જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલી ક્રિએટિવ લેવલના હોય અને ઇમોશનલી લીડરશિપ લેવલના હોય. તો અમારું એપ્લિકેશન આ મહોત્સવ દ્વારા અમે એ લેવલનું કામ કરવા માંગીએ છીએ. દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો આભાર છે. થેન્ક યુ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ